તો અમરેલી જિલ્લાના લીલિયા રેન્જ હેઠળ આવતા અંટાળિયા વિસ્તારમાં 2 દિવસ પહેલા સિંહના મીટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરી વન્યજીવને પરેશાન કરવા જતા સિંહના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું અને આ ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકારના કડક આદેશ બાદ લીલિયા વન વિભાગે ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરી છે। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પકડાયેલા શખ્સોએ ગુનાના પુરાવાનો નાશ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કરી નાખ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। લીલિયા આરએફઓનું કહેવું છે કે અંટાળિયા વિસ્તારમાં કુલ 3 વ્યક્તિઓએ સિંહની પજવણી કરી હતી અને જે દરમિયાન સિંહે હુમલો કરતા એકનું મોત નીપજ્યું। વન વિભાગે આ મામલે મૃતક અહેમદ રફીકભાઈ મુંજાવર ઉર્ફે સોહિલ મેમણ સહિત તેના અન્ય 2 સાથીદારો રેહાન ખાન પઠાણ અને યશરાજ સિંહ વાજા સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર સિંહ જોવા અને તેને પરેશાન કરવાના ઈરાદે જ ત્યાં ગયા હતા।